નમસ્કાર. ક્યારે આપણે એવું વિચાર્યું છે કે સાચી મહત્વાકાંક્ષા એટલે શું? આજે આપણે વ્યક્તિગત વિકાસના એક એવા ઊંડા વિચારને સમજવાના છીએ જે આપણી પોતાની જાતને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી શકે છે. તો ચાલો એકદમ પાયાના સવાલથી શરૂઆત કરીએ. જ્યારે મહત્વાકાંક્ષા આ શબ્દ આપણા કાને પડે એટલે મનમાં શું આવે? મોટાભાગે તો સત્તા, પૈસા કે પછી નામ કમાવાની વાત આવે, બરાબર ને? પણ જરા વિચારો, શું આ જ સાચી મહત્વાકાંક્ષા છે? આ સવાલનો એક ખૂબ જ ઊંડો જવાબ આપણને મળે છે પ્રખ્યાત આયરિશ કવિ અને લેખક ઓસ્કર વાઇલ્ડના આ શબ્દોમાં. એમનો આ વિચાર જ આજની આપણી ચર્ચાનો મુખ્ય આધાર છે. ચાલો આ વિચારની ઊંડાઈમાં ઉતરીએ અને એને સમજીએ. ઓસ્કર વાઇલ્ડ મહત્વાકાંક્ષાને એક સાવ નવો જ અર્થ આપે છે. સામાન્ય રીતે જે બહારની દુનિયા પર રાજ કરવાની વાત હોય છે, એના બદલે એ આપણું ધ્યાન એક જુદી જ દિશામાં ખેંચે છે. સામાન્યપણે આપણે સૌ મહત્વાકાંક્ષાને બીજા લોકો પર કે પછી દુનિયા પર કાબૂ મેળવવા સાથે જોડીએ છીએ. એને મોટા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવનું પ્રતીક માનીએ છીએ. પણ વાઇલ્ડ આપણને આ જે પરંપરાગત વિચાર છે ને, એના પર ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે. અને બસ અહીં જ આખી રમત બદલાઈ જાય છે. વાઇલ્ડનું કહેવું છે કે સૌથી મોટી, સૌથી પરમ મહત્વાકાંક્ષા કોઈ બીજા પર નહીં પણ પોતાની જાત પર શક્તિ મેળવવાની છે. આપણું ફોકસ બહારની દુનિયામાંથી ફરીને અંદર આપણી જાત પર આવે છે. તો પોતાની જાત પર શાસન કરવું એટલે શું? વાઇલ્ડ આ સમજાવવા માટે એક બહુ જ સુંદર રૂપક વાપરે છે: આપણું વાસ્તવિક રાજ્ય. ચાલો જોઈએ કે આ રાજ્ય શું છે અને એના શાસક આપણે કઈ રીતે બની શકીએ. જુઓ, પોતાની જાત પર શાસન કરવાનો સીધો સાદો અર્થ છે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા કામોનું પૂરા હોશમાં રહીને સભાનપણે સંચાલન કરવું. આપણું મન અને આપણી અંદરની દુનિયા, એ જ આપણું સાચું સામ્રાજ્ય છે જેના પર આપણે શાસન કરવાનું છે. આ સરખામણી જુઓ કેટલી સ્પષ્ટ છે. એક તરફ છે બાહ્ય શાસન, જેનો આખો ફોકસ બીજાઓને કંટ્રોલ કરવા પર છે, અને બીજી તરફ આંતરિક શાસન, જેનું કેન્દ્ર છે પોતાની જાત પર માસ્ટરી મેળવવી. એકનું મેદાન આખી દુનિયા છે તો બીજાનું મેદાન આપણું પોતાનું મન અને આત્મા છે. બસ આ જ મૂળભૂત તફાવત છે જે આખી વાતને સ્પષ્ટ કરી દે છે. તો સવાલ એ છે કે આપણે આ આંતરિક રાજ્ય પર શાસન કરીએ કઈ રીતે? વાઇલ્ડ એના માટે પણ એક ચોખ્ખો રસ્તો બતાવે છે, જેને એ સાચો વિકાસ કહે છે. અને આ વિકાસ 3 મજબૂત પાયા પર ટકેલો છે. આ રહ્યા એ 3 સ્તંભો: વધુ જાણવું, વધુ કરવું અને વધુ હોવું. આ કોઈ સાધારણ સલાહ નથી, પણ પોતાની જાતને વિકસાવવા માટેનું એક ખૂબ જ શક્તિશાળી માળખું છે. ચાલો દરેકને જરા ઊંડાણથી સમજીએ. પહેલો સ્તંભ છે વધુ જાણવું. હવે આનો અર્થ ખાલી પુસ્તકો વાંચવા પૂરતો નથી. આનો સાચો અર્થ છે જ્ઞાનની સતત શોધમાં રહેવું, પોતાની જાતને ઊંડે સુધી સમજવી અને આપણી અંદરની જે જિજ્ઞાસા છે ને, એને ક્યારેય મરવા ન દેવી. આ આપણા બૌદ્ધિક વિકાસનો પાયો છે. બીજો સ્તંભ છે વધુ કરવું. કેમ કે ખાલી જાણકારી મેળવી લેવી પૂરતી નથી, એને જીવનમાં ઉતારવી પણ એટલી જ જરૂરી છે. આનો મતલબ છે કે આપણે જે પણ શીખ્યા છીએ એનો ઉપયોગ કરીને કોઈ અર્થપૂર્ણ કામ કરવું, નવી નવી સ્કિલ્સ વિકસાવી અને સારી આદતો બનાવવી. આ જ્ઞાનને હકીકતમાં બદલવાની પ્રક્રિયા છે. અને હવે ત્રીજો અને સૌથી ગહન સ્તંભ: વધુ હોવું. આ જાણવા અને કરવા કરતાં પણ એક ડગલું આગળ છે. આનો સીધો સંબંધ આપણા ચારિત્ર્યને વધુ મજબૂત અને ઊંડું બનાવવા સાથે છે, સદ્ગુણો કેળવવા સાથે છે. આ એ વાત પર ભાર મૂકે છે કે આપણે શું જાણીએ છીએ કે શું કરીએ છીએ એ તો મહત્વનું છે જ, પણ આપણે કોણ છીએ એ પણ એટલું જ મહત્વનું છે. તો ચાલો હવે આ બધા વિચારોને જોડીને એક અંતિમ તારણ કાઢીએ. વાઇલ્ડના કહેવા મુજબ પોતાની જાત પર શાસન કરવું અને સાચો વિકાસ કરવો, આ 2 જુદી જુદી વસ્તુઓ છે જ નહીં, એ તો એક સિક્કાની 2 બાજુ જેવું છે. બસ આ જ આખી ચર્ચાનો સાર છે. પોતાની જાત પર શાસન કરવાની જે પ્રક્રિયા છે એ જ તો વ્યક્તિગત વિકાસની અસલી પ્રક્રિયા છે. જ્યારે આપણે વધુ જાણીએ છીએ, વધુ કરીએ છીએ અને વધુ હોઈએ છીએ, ત્યારે જ આપણે આપણા વાસ્તવિક રાજ્યના સાચા અર્થમાં શાસક બનીએ છીએ. તો આ વિચાર સાથે એક પ્રશ્ન અહીંયા છોડીને જાઉં છું. આપણું જે આ અંદરનું રાજ્ય છે, એમાં વધુ જાણવા, વધુ કરવા અને વધુ હોવા માટે આજે આપણે એવું તો કયું એક નાનું પગલું ભરી શકીએ? આના પર વિચાર કરવા જેવો છે, ખરું ને?